इस पर कोटकનો રિપોર્ટ જાહેર થયો છે। શું છે રિપોર્ટ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, જણાવો રિપોર્ટમાં શું છે ખાસ? જી તો જુઓ, અત્યારે આપણને આજે કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીનો જે રિપોર્ટ આવતો દેખાઈ રહ્યો છે ઘણો ઇન્ટરેસ્ટિંગ છે। તેમનું કહેવું છે કે યુનો મિન્ડા, CIE ઓટોમેટિવ અને વેરોક એન્જિનિયરિંગ આ 3 કંપનીઓ પર તેમણે અહીંયાથી ખાસ કરીને અપગ્રેડ આપ્યું છે। પહેલાં સેલનું રેટિંગ હતું, હવે અપગ્રેડ કરીને અહીંયાથી તેમણે એડનું રેટિંગ આપ્યું છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો। હવે તેમણે જે રીઝન્સ આપ્યા છે એ જોઈ લો। એવું કહ્યું છે કે 2 વ્હીલર સેગમેન્ટમાં સતત માંગ અહીંયાથી સ્થિર જોવા મળી રહી છે અને પ્રીમિયમાઇઝેશનના ટ્રેન્ડની અંદર વધારો પણ થઈ રહ્યો છે। જે રીતથી પ્રીમિયમ બાઇક્સની માંગ અહીંયાથી વધતી દેખાઈ રહી છે, એને કારણે પણ આ બધી ઓટો એન્સિલરી કંપનીઓ ફોકસમાં રહેશે અને ખાસ કરીને સરકારનો જે ઇલેક્ટ્રિક વ્હીકલ તરફનું જે વલણ દિવસે ને દિવસે વધુ દ્રઢ થતું જાય છે એનો ફાયદો પણ આ 3 કંપનીઓને મળતો દેખાશે। એમનું ખાસ કરીને કહેવું છે કે યુનો મિન્ડામાં માર્કેટ લીડરશિપને જોતાં ગ્રોથ યથાવત રહેશે અને તેનો એક્ઝિક્યુશનનો જે ટ્રેક રેકોર્ડ છે ઘણો સારો રહ્યો છે, એટલે આ સ્ટોક આપણે ખબર છે કે ઉપરના સ્તરેથી ખાસો એવો ઘટી ગયો છે, એટલે હવે અહીંયાથી ખરીદદારીની કે એડ કરવાની તેઓ સલાહ આપી રહ્યા છે। અને તેમનું કહેવું છે કે CIE ઓટોમોટિવ અને વેરોક એન્જિનિયરિંગ બંને અત્યારે ઘણા આકર્ષક વેલ્યુએશન પર છે, જેને કારણે પણ અહીંયાથી કંપનીઓ માટે આવનારા ભવિષ્યમાં ફાયદાકારક થઈ રહેશે, એટલા માટે તેઓ અત્યારે આ બંને કંપની પર પણ પોઝિટિવ લાગી રહ્યા છે। એટલે યુનો મિન્ડા, CIE ઓટોમેટિવ, વેરોક એન્જિનિયરિંગ 3 પર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી અત્યારે થોડુંક બુલિશ છે અને જો આજના દિવસમાં આપણને આ જે બુલિશનેસ છે એ સ્ટોકના પ્રાઇસમાં પણ જોવા મળી રહી છે। જી।